તો અમદાવાદની સ્પોર્ટ્સ ક્લબને આતંકી ધમકી જે મળી હતી તે મુદ્દે મોટો ખુલાસો થયો છે કે લશ્કરે તોયબાના નામે સુરતના 12 વર્ષના બાળકની આ ટીખળ હતી। ધુરંધર મૂવી જોઈ મજાકમાં ધમકીભરી ચિઠ્ઠી લખી। નવરંગપુરાની સ્પોર્ટ્સ ક્લબમાં મળેલી ચિઠ્ઠીથી જે દહેશત મચી ગઈ હતી। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે ક્લબમાં તપાસ હાથ ધરી હતી। સીસીટીવી અને રૂમ એન્ટ્રીના આધારે પોલીસને સફળતા મળી છે। રૂમ નંબર 119માં રોકાયેલ કપડાના વેપારી સુધી પોલીસ પહોંચી। લોકરનો પાસવર્ડ ભૂલી જતા ચિઠ્ઠી અંદર જ રહી ગઈ હતી અને ચિઠ્ઠી મળતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી હતી। પોલીસ તપાસમાં આતંકી એંગલ સંપૂર્ણપણે નકારાઈ ગયો છે। તે એક બાળક દ્વારા આ ચિઠ્ઠી લખવામાં આવી હતી। તો 24 તારીખે જે ડિજીલોકર આ ક્લોઝ થયેલું તો 24 તારીખે કોણ ગેસ્ટ આ રૂમમાં રહેતા હતા એની માહિતી રેકર્ડ ઉપરથી મેળવવામાં આવેલી હતી। એ કોઈ સુરતના શ્યામ પુખરાજ ભંસાલી જે છે એમના પરિવાર સાથે બે બાળકો જે સગી વિના હતા એમની સાથે કોઈ સામાજિક ફંક્શન એટેન્ડ કરવામાં આવેલા હતા અને એમનું જે ભલામણ જે હતું એ કુશલભાઈ ભંસાલી જેમના ભાઈ જે છે એમના સાધુભાઈ થતા એમના રેકોમેન્ડેશનથી આ રૂમ આપવામાં આવેલો હતો। તે એના બાળકને એમને પછી આ લાવી અને પૂછપરછ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ એના બાળકને એમને માતા પિતાએ પૂછપરછ કરી તો બાળકે એવું જણાવી લીધું કે હા અમે આ પિક્ચર જોઈ અને ખાલી મજાક માટે લખેલું હતું પણ પરતથી ડિજીલોકર જે છે એ લોક થઈ ગયું। એ લોકનો કોડ ભૂલી જવાથી એ ખુલી શકેલ નહીં જેથી નીકળી ગયેલા હતા અને હાલમાં એમના પૂછપરછના આધારે માહિતી મેળવવાની તજવીજ ચાલી રહી છે। મજાકમાં એમના બાળક દ્વારા લખેલાની હકીકત માતા પિતા આ બાબતે અજાણ હોવાની હકીકત જાણવા મળેલી છે।